ગુજરાતનું અગ્રણી પ્લેટફોર્મ હંગરી ટો 30મી મેથી 1 જૂન 2025 દરમિયાન અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર આવેલ લેવિશ ગ્રીનમાં હંગરી ટો હાઈ સ્ટ્રીટ ફેસ્ટિવલનું આયોજન કરવા માટે તૈયાર છે. રોમાંચક કાર્યક્રમની શરૂઆત પ્રખ્યાત કલાકાર પાર્થ ઓઝા દ્વારા પ્રસ્તુત EDM સિમ્ફનીથી થશે, જેમાં ઓર્કેસ્ટ્રા ગોઠવણી અને ઇલેક્ટ્રોનિક નૃત્ય સંગીતનું અદ્ભુત મિશ્રણ છે. આ પ્રીમિયર પરફોર્મન્સ ઓઝા દ્વારા પ્રસ્તુત એક સર્જનાત્મક કળા રજૂ કરે છે, જે આજ સુધી પ્રેક્ષકો સામે રજૂ કરવામાં આવેલ નથી. 3 દિવસના આ ફેસ્ટિવલમાં ગુજરાતના પ્રતિષ્ઠિત અને લોકલાડીલા પાર્થ ઓઝા દ્વારા અદ્ભુત પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે, જે આ ફેસ્ટિવલ માટે પ્રથમ વખત ખાસ બનાવવામાં આવેલ એક નવીન EDM સિમ્ફની રજૂ કરશે. જેમના જોગણી જોગમાયા જેવા સોંગને 6 મિલિયનથી પણ વધુ સારો પ્રતિસાદ મળ્યો છે. હું વર્ષોથી EDM સિમ્ફનીને પ્રસ્તુત કરવાની કલ્પના કરી રહ્યો છું. પારંપરિક સંગીત અને આધુનિક સંગીતનો સમન્વય રજૂ કરવા માટે હું આતુર છું, તેવું પાર્થ ઓઝાએ કહ્યું હતું. આ એક્સક્લુઝિવ પ્રથમ વખત રજૂ કરવામાં આવતું EDM સિમ્ફનીનું પરફોર્મન્સ હંગરી ટો હાઈ સ્ટ્રીટના વિઝનને પરિપૂર્ણ કરે છે. પ્રેક્ષકો એવી અપેક્ષા રાખી શકે છે કે તેમણે પહેલાં ક્યારેય સાંભળ્યું નહીં હોય આ મારી કલાત્મક અભિવ્યક્તિ માટે એક સંપૂર્ણપણે નવું પરિણામ. પાર્થના નવા EDM સિમ્ફની જેવા કલ્પનાત્મક વિચારને પ્રોત્સાહન આપવા ઇવેન્ટનો ભાગ બનવું ખરેખર એક અદ્ભુત લાવો છે. અક્ષત પરીખે જણાવ્યું કે હંગરી ટોએ સર્જનાત્મક અભિવ્યક્તિ માટે એક અદ્ભુત પ્લેટફોર્મ બનાવ્યું છે અને હું આ ફેસ્ટિવલમાં મારી પોતાની સંગીત કળાને પ્રદર્શિત કરવા માટે ઉત્સાહિત છું. અમે હંગરી ટો હાઈ સ્ટ્રીટને એક અનોખો અનુભવ આપવા માટે પ્રથમ વખત ડિઝાઇન કર્યું છે. પાર્થના ડેબ્યુ EDM સિમ્ફનીથી લઈને નવા સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને બિઝનેસ ઓનર્સ માટે એક અનોખું પ્લેટફોર્મ આપવા જઈ રહ્યા છે, જે બીજે ક્યાંય મળી શકે નહીં, તેવું શાહે ઉમેર્યું હતું. આપણા કવિરાજ આદિત્ય ગઢવીની સિટી ટૂર્સની જબરદસ્ત સફળતા પછી અમે પ્રેક્ષકોને એક્સક્લુઝિવ પ્રદર્શનો અને અનુભવ પ્રદાન કરીને અનુભવને વધુ ઊંચો લઈ જઈ રહ્યા છીએ, જે તેઓને બીજે ક્યાંય મળશે નહીં. હાઈ સ્ટ્રીટ તારીખ 30 મે, 31 મે અને 1 જૂને લેવિશ ગ્રીન સિંધુ ભવન રોડ પર આયોજન છે. એના અંદર આપણા જોડે 3 દિવસમાં 120થી વધારે શોપિંગ સ્ટોલ્સ છે, 25થી વધારે ફૂડ સ્ટોલ છે, 25થી વધારે લાઈવ વર્કશોપ્સ છે અને આપણા જોડે પાર્થ ઓઝા, અક્ષત પરીખ, ગિરીશ ચાવલા એવા આર્ટિસ્ટ અને એના જોડે 10 બીજા આર્ટિસ્ટ આપણા જોડે સ્ટેજ પર પરફોર્મ કરવાના છે. કેટલા લોકો એક્સપેક્ટેશન છે? આપણે 20,000 થી વધારે 20-25,000 નો ક્રાઉડની એક્સપેક્ટેશન છે 3 દિવસમાં. અને ખાસ કરીને એની સિક્યોરિટી વિશે મેમ અમે ફાયર સેફટી અને એ બધી વસ્તુનું બહુ ધ્યાન રાખીએ છીએ. બધા લીગલ જે પરમિશન લેવાની હોય છે એ પરમિશન હોય છે. આપણા જોડે પાર્કિંગની ફેસિલિટી છે. ગ્રાઉન્ડ બહુ જ વિશાળ છે. એ 70,000 થી વધારે સ્ક્વેર ફીટનું ગ્રાઉન્ડ છે. એનું જે પેસેજ છે એ જ 100 ફૂટનો પેસેજ છે. અને જે આપણે 2 સ્ટોલ્સના વચ્ચેનો ડિસ્ટન્સ યુઝ્યુઅલી તમે જો તો આના અંદર સેફટી મેજરના લીધે અમે 25 ફૂટનો 2 સ્ટોલના વચ્ચે ડિસ્ટન્સ રાખેલો છે. તો લેન બહુ લાંબી છે એટલે બધા આરામથી, ગરમી છે એટલે બધા મજા કરી શકે એનું આપણે ફૂલ આયોજન કરેલું. Performances, જેવી રીતે પાર્થભાઈ is going to perform symphony and EDM mix. Akshatbhai is going to do contemporary music with classical and we will have sitar and those kind of things. Girishbhai will perform retro hits along with his style of music which Gen Z people like a lot. એવા દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં ભભૂક્યો કસુંબીનો રંગ, એ સાત સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. લહેરા દો सरकशी का परचम, लहरा दो सरजमी का परचम, लहरा दो. तो आवारा न जाने किस पे आएगा, हसीनों ने बुलाया, गले से भी लगाया, बहुत समझाया यही न समझा, बहुत भोला है बेचारा, न
न जाने किस पे आएगा. We're gonna dance, groove અને ધમાલ કરીશું. See you in Hungary.